તારી વાડી ઉપર કઈ સાપ ના મરે, હું આગળ મારી વાડી આગળ બેહી. એ તારી વાડી ક્યાં છે? ઈ શેતલાની વાડી છે, તાર શેઠની. શેઠ હમણાં થોડા ધમાન પાવર વધતો જાય છે હો. શું કરે છે ઈ? મને ખેતરમાં હાલ્યો તો છું, મને માર્યો. કેમ માર્યો? આમ માર્યો. પણ કેમ માર્યો એમ? એને આમ માર્યો. હું કામ માર્યો એમ? હું કામ માર્યો? શેઠ હું વાડીમાં હાલ્યો હતો પણ એટલે. ખાલી હાલવા માટે માર્યો? હા, તો હવે આપણે બાંધવા જવું છે ને? બાજવી નાખીશ. પણ આમ નામ તો કેમ બાંધશું? કાંક તો કારણ હોવું જોઈએ ને. શેઠ આપણે છે ને હમ. એન વાડીને ખૂણા આપણે સિંગના ફોફા નાખી દેવી. અને પછી કેવું આપણી વાડીમાં સિંગ ખાધી એમ? હા, જબરો મગજ હો તારો. તો પછી સિંગ લઈએ આપણે એમ. હા. અને ધોકાઈ લઈ લેજે હારા 2. હા, નાખ નાખ ફોફા નાખ. અને પછી આપણે છે ને શું કહેવાનું છે ખબર? આપણી સિંગમાં આપણી વાડીમાં સિંગ ખાને આપણે અહીંયા જ ફોફા નાખી. આપણી વાડીમાં સિંગ ક્યાંય ખાઈ જાય એમ કરીને બાંધવાનું છે. કાઢે હું નહીં હવે. તું ધ્યાન રાખજે, ધોકાવી નાખજે. ઓળખેરાને ઘોડે ભાગી ન જતો, નકર બેસીને મને મારશે. હા, તારે હામતા ભાઈ ને હારે બાંધવાનું, હું ધમલા હારે બાંધી. ઓલા બે હું એમ ભીખો ને શેતલો બે. એટલે એ તો આપણે વાડીમાં સિંગુ ખાઈ ખાઈને ફોફા નાખે છે એની પર. હાલો તો જાય ધોકા લઈ. હાલો જઈએ બીજું હું એને મારવા તો પડશે જ તે. સમજો? શેઠ થોડા આવ્યા. એ કેમ અમારી વાડીમાં કચરો નાખો છો? પેલા વાનો આવે જો ને, એટલે પણ શેકું છે નહીં કહું ફોફા અમારી વાડી મૂલ્યા નાખો હે ભાઈ. વાનો આવે આમ જુઓ. આના તમે ધોકા આવવા દે હો પછા. તું મારી એમ હા તો એવો બાંધો હાલો. વે તો એમ કહું. વે ઓય પપ્પા, ઓય પપ્પા. લા એ ભીખા તું એને મારશો, અમને વાગે છે. મારી માં શેઠ તમે મારું મને એમ કીધું. પેલા એ મારતો ને અમને વાગે. એક કામ કરવી, તું મને માર, એને વાગે. ધોક કવી નાખ મને, પણ ધીમે ધીમે ઓય પપ્પા, ઓય પપ્પા, ઓય પપ્પા, ઓય પપ્પા, ઓય પપ્પા, ઓય પપ્પા. આઈ ઓય બડી, ઓય બડી, ઓય પપ્પા, ઓય પપ્પા, ઓય પપ્પા. હલો માર ભીખા વાગે છે. હલો માર ભીખા વાગે છે. તું મને માર, હું બેહી ગયો. આ ઉભા ઉભા રાડું નાખ, ખોટાડા છે. ધોકા લે ઓલી ભાગો સાઈડ. તમે ભાગો. શેઠ એક વાત કહું. કેને ભીખા? શેઠ ઈ તો એવડે મન છે ને ભજીયા નો ખાવા દીધા ને એટલે હું? એટલે આવું કીધું મેં તમને. એટલે તે કીધું કે બાંધવું છે એમ. એટલે તારે ભજીયા ખાવા છે તો મારે ઢોકળા કરાવી નાખ્યા તે મને. હા, ઉભો ને તમે કરતો. વાગી ગયો. હું છુએલા ધમા. એલા પગ મોડાઈ ગયા છો ને. હે એલા એ પણ આમ સોન તો હાલ. એલા શેઠ એક ખુશખબરી લાવ્યો હું. બોલ, હું ખુશ ખબરી લાવ્યો. ધમલો લંગડો થઈ ગયો. હે? તો આપણે એને મારશું, ઈ ભાગશે ય નહીં ને? હા, નહીં ભાગે. ધોકા લે, હાલ જાવી પાછા મારવા. હાલ હાલ હાલ. શેઠ પેનેર પાછા હામદા ભાઈએ એસી. તો શું કરશું આપણે? શેઠ આપણથી કઈ નહીં થાય, આપણે મેચ જોવી. એ વાત થાશી હો તારે. હાલ હાલ મેચ જોવી હાલ. ઓહો, 150 રન મારી દીધા. એલા પણ એલા શેઠ હું કેવો ઓલ આઉટ છો હું. ઓલ આઉટ નહીં, તો હિટ વિકેટ જોઈએ. બેટ આમ અડર દીધું. લ્યો. હમણાં જો બીજો આવશે. આવ્યો તો છે એ સકો માર સકો. કેવો બાઉન્સર માર્યો. એ કેવો વાગ્યો હશે ઓલાને. નક્કી બવડો ફાટી ગયો હશે. મોઢા ઉપર બવડો આવે. એક આઈડિયા આવ્યો. હું
આપણે ધમલાને ક્રિકેટનું કેવી રમવા, હા પછી આની ઘોડે દડાવાળી કરવી. આમ તો પગ દુખે છે, હલશે તો નહીં, મોઢું ખોજવાળી દેવી. પછીથી એમ નામ થોડો આવશે. હું એને સારી રીતે ઓળખું. એક તો એને દડે બેટ રમવાનો કીડો છે, અને ઉપરથી આપણે એને લાલચ દેવાની. શેની? એને કહેવાનું જે જીતે ને 60,000 રૂપિયાની શરત રાખશે, જીતે એના 1,000 રૂપિયા. એમ થાય લ્યો છે. જા એને કે જા, હમણાં આ ઘડે આવશે. બોલાવતા હોય. સવારનું કેજે, અત્યારે ક્યાં રમશું આપણે. હા હા જા કે જા. હા કેતા હું. એટલે મારો પગ મવડાઈ ગયા છે, મન ના આવું. હા, લે. દડેબેટ રમવા. હારું, હાલ તો કાંઈ વાત. હાલ આવી ગયો, બોલ. બોલવાનું શું હોય? પેલા નિયમ નક્કી કરવા જોઈએ ને, નકર તું પાછો ગશ કરી. ગઈશ તું કઈ હું ન કરો. તો બોલ, તારા મગજમાં કઈ હોય નિયમ તો. પેલો હા દડો આખો ખા મારે એને લેવા જવાનો. હા, એ તો મારે જ તે ગોતવા જવો જો. હા, હમ. દડો ખોય અને પૈસા દેવો ને. આપણી પાસે 4-3 છે, બે દડા લઈને આવ્યા એની તો. કે? તો તમે લાવ્યા કાંઈ? હું કઈ ના લે, હું ખાલી હાથે જ આવ્યો. લુખેશ. હું લેવા પાટિયો લઈને આવ્યો, બેટે નો લેવો. હા, બેટ તો છે, ઓરિજિનલ બેટ કોક લઈ ગયો રમવા. હવે થોડા રેમા જેવા છે. મારો નિયમ, જે દા લેતો હોય છે ને, કીપર એનો જ તે. બબ્બે સેવી ટીમમાં. ટીમ પાડી નમન છે, તો સિંગલ નહીં. સિંગલ નહીં. સિંગલ મજા ડબલ કરતા હતા. અમારે હું દોડવાનું જ તે, પછી તમારે જેવા આમ ટેસુક કેતે કરે. એમાં તો હોય ને. અને 10 ઓવરની જ તે હશે. નહીં 100 રાખવી. સત્ય. હું અંધારું થવા આવ્યો. તો અને બીજો નિયમ, હા જો, દા પૂરી કરીને જવાની, નકર 1,000 રૂપિયા દેવા પડશે દા પૂરી નહીં થાય તો. પાક્કું? હાલા, પાકીટ ભૂલી ગયો. સિક્કો લાવ્યો? ઇક્વેલા હોનાનો લાવ્યો. હાલ ટોસ કરવી. તો શું કરવાનું, પેલી મારી દા. એમ કરવું છે? હા, હાલ તો દીધી. તો શું કરે આમાં? વાહ, ઓલો પેલો આંબો છે ને, ત્યાં 4 ને ઓલા આંબે 6 ખોટે. એટલે ક્યાં પકડજો અમતાભાઈ. તારે રમવું છે દડે બેટ? હે, આમાં ગોરે હાલ હાલ. પહેલી ઓવરનો પહેલો બોલ. આઉટ છે, આઉટ છે. એલા ભાઈ જવા દે ને, આમ તો આ 2 દડાનો મહેમાન છે. એ ભાઈ આ ગઈ છે. હા ભાઈ, બીજો દડો નહીં. હા આમ તો 2 દડામાં આઉટ થઈ જાય અહીંયા. અમતાભાઈ પકડો. હાલ ત્રીજો બોલ. એટલે આંટી જાય છે આ તો. હું હાલ ભીખા આ વખતે તારી પ્રેક્ટિસ છે. લો ટંપડા ઉલાડના. આ વખતે તો જો ભીખા, એ આ વખતે છેલ્લો બોલ. હવે જો તું આઉટ જ છો. એલા લે આંટી જો તો. અહીંયા હંતાભાઈ મારતી ત્યાં આઉટ ન છો, તમે આઉટ કરો. હાલો તે હું આઉટ કરી નાખું દીધું. હું આઉટ. આપણી દા. હવે આવી જો અસલી ખેલાડી મેદાનમાં. હવે જો 6 ને 4 જાય. ધમલા તું દોડીને થાકી જવાનું. નાખ દડા તું ઈ તે. હાલે એક બોલ. હાલ બીજો. એ LBW આઉટ. આઈથી જો. એ LBW. હા, કઈ.
રહી ગયો મારે રિવ્યુ લેવું એવું ના હાલે. આ પગ વચ્ચેથી જો આમ અડીન જો પણ બેટે ભટકાઈને આમ જો ના ના તું બેસ્યા છો આમ નો હાલે ઈચ્છા ન આવડે તો કા હમતા ભાઈ હા હો ભાઈ આ ગેસ્યા છે આમ એટલે તંપાય રાખો ને કહું આન પર ગોઠણ આમ બહાર રે એ લ્યો શેષ રહી ગયો તેલા પણ આ ભીખાય બહુ કર્યું બહુ ઉસાવા દેશે આ વખતે તો ગયો છે હાલ એ લ્યો સિક્સ વહી ગઈ બીજો દડો ને બીજો બીજો દડો લઈ લેવો દે દડા બાકી લાગે હાલ છેલ્લો બોલો વિકેટ જ તે હવે આઉટ 50 રન માર્યા 50 હવે કરો તમે 50 રન હાલો ભાઈ હાલો ભાઈ સિક્સ કેવડો ને કેવો દડા કાકે જા હાલો એ જોઈએ તું હરખા નાખ કા હરખા નાખજે હા એલા પણ એ તારી ભલી થાય ભીખા એ હાવ આમ ન હોય એટલે ત્યાં તો કીધું તારામ જેટલી તેવડો એમ દડા નાખ. એ તારી ઓવર પૂરી થઈ ગયા નીકળ હવે આવી જો ઓલરાઉન્ડર આલે મને દડો માર્યો ને ધમલા જોવા તું તારામ તેવડો હોય ને તો તું નાખ દડા તને સૂટ છે હવે એક બોલ 6 રન લાગે તો તે નકર જય રામાપીર હવા દે હમણાં સિક્સર છે સિક્સ જીતી ગયા જીતી ગયા વાહ હજી રમવા દા પણ તોય 500 રૂપિયા તો જીતી ગયા ને શેઠ 500 રૂપિયા તો જા. પણ તને ખબર પડી આપણે 500 રૂપિયાને ધમલાને કેવો ઢીબી નાખ્યો આવો તો આપણે આમ જાવો તોય ન મારી શકે એવું આપણને મારે તો એવું અલગથી હામ તો ભાઈ ખુશ થઈ ગયા ધમલો ખુશ આપણે બે ખુશ મજા